અને કોઈએ નહોતું કીધું, ફલાણો મને કહેતો હતો ને તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. જે આમે બોલે અને આમે બોલે, જે કાટીડાની જેમ ઘડીએ વળીએ રંગ બદલે. નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાની છે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી. છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બે સાહિત્યકારો આમને સામને પોતાના અંગત વિરોધની વાતો લોક ડાયરાના માધ્યમથી હજારો માણસોની મેદનીની વચ્ચે કરી રહ્યા છે. શું આ યોગ્ય કહેવાય? મિત્રો, તમારા જે પ્રતિભાવો હોય એ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિવાદ ક્યારથી ઉત્પન્ન થયો છે અને શાના માટે ઉદ્ભવ્યો છે, બધા વિશેની માહિતી અમારા વિડીયોના. મિત્રો, ખરેખર હજારો વર્ષોથી ડાયરો એક એવી પરંપરા હતી કે જેમાંથી લોકોને માર્ગદર્શન મળતું હતું, લોકોને જીવન જીવવાની રીત, જીવન જીવવાના વિચારો, જીવન જીવવાની એમ કહેવાય કે જે લોક પરંપરા હતી એનું એક ઉદ્ગમ સ્થાન એટલે લોક ડાયરા હતા. એ લોક ડાયરાની અંદર એકબીજા વ્યક્તિનો અંગત વિરોધ સામસામે રજૂ કરતા આજના લોક સાહિત્યકારો ખરેખર આ ગુજરાતની પ્રજાને પણ આજથી લગભગ 2 વર્ષ પહેલાની જે આ વિવાદની ઉત્પત્તિ થયેલી મોગલમાના ધામમાં લોક ડાયરો, એમાં બ્રિજરાજ દાન ગઢવી દ્વારા એવું વાક્ય બોલવામાં આવેલું કે હું ઈશ્વરદાન ગઢવીનું લોહી છું, મારે કોઈની માફી કોઈની માંગવાની થતી નથી. આ તો અમુક એવા કલાકારો હોય છે કે જે રાતે મર્દાનગીની વાતો લોક ડાયરામાં કરતા હોય અને પછી સવારમાં બીજા દિવસે માફીઓ માંગતા હોય છે. આવા વેવલા વેડા કરવાવાળા કલાકારો ઘણા બધા વધી ગયા છે. આવો એક ગોફણીયો ઘા જેને માર્યો હતો લોક ડાયરાના માધ્યમથી, પછી એ જ એનો વળતો જવાબ દેવાયત ખવડ દ્વારા આપવામાં આવ્યો હતો કે ભાઈ અમુક કલાકારોને પોતાના બાપની ઓળખાણ આપવાની જરૂર પડે છે, પણ પોતાની જ એક એવી નામના લોકચાહના હોવી જોઈએ કે જેથી કરીને બાપની ઓળખ દેવાની જરૂર પડે નહીં. આ આખા મામલાનો વિવાદ અહીંયાથી ઉત્પન્ન થયેલો. પછી અમુક ડાયા માણસો દ્વારા એ લોકોનું સમાધાન કરવા માટે મઢડામાં આ સોનલમાના ધામમાં મીટિંગ બોલાવી. તેમાં સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ, બ્રિજરાજભાઈ એનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ભરે, એમાં બ્રિજરાજભાઈ જે કઈ બોલ્યા હું કઈ બોલ્યો, એક હૃદયથી મઢડાના પાદરમાં સોનભાઈમાના સાનિધ્યમાં ઉભો છું. કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાં માન્યા છે, જીવિત હું માનવાનો છું. ત્યારે મારા બોલવાથી કાંઈ બ્રિજરાજભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ આખા પરિવારની કંઈક લાગણી દુભાણી કે મારા શબ્દોથી દુઃખ થયું હતું, હૃદયથી માફી જાઉં છું, મારી ભૂલ ગણાય. અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય, ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે. આ સૌને જય માતાજી. જે કાંઈ બન્યું છે, હું જે કાંઈ બોલ્યો છું એ જેને સમજવાનું હતું એ સમજી ગયા છે. હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો હતો એ દઈ દીધો છે. ખરેખર હું દેવાયતભાઈ માટે નહોતો બોલ્યો. આ જ કારણોની અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી. બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય. પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ. એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર. હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ. કાઠી બંને કલાકારોનું સમાધાન થયેલું અને ત્યાર પછી આ થોડા દિવસોમાં કલાકારો વચ્ચેના આ દુશ્મનાવટને, આ વિવાદને શાંત પાડવા માટે મઢડામાં આ સોનલમાના ધામમાં મીટિંગ રાખવામાં આવી અને બંનેનું સમાધાન કરવામાં આવ્યું. ત્યાર પછી 2-4 દિવસ પહેલા કોઈક ડાયરામાં બ્રિજરાજ દાન ગઢવી દ્વારા એવું વાક્ય ફરીથી બોલવામાં આવ્યું હતું કે અમુક કલાકારો બોલ્યા પછી ફરી બહુ જતા હોય છે અને એ ઘા ફરીથી એમ કહેવાય કે દેવાયત ખવડ એનો વળતો જવાબ થોડા સમય પહેલાના એક મોરબીની આજુબાજુના કોઈ ગામમાં ડાયરો છે, એ ડાયરાના એમથી ફરીથી આપે છે કે રાણું રાણાની રીતે છે. એ માફી મેં આ સોનલમાના ધામમાં માનો મલાજો જળવાય એ માટે થઈ અને માફી માંગી હતી
અને હવે કોઈ મળદનો દીકરો મારા ડાયરા બંધ કરાવી શકે. કારણ કે બ્રિજરાજ ગઢવી દ્વારા એવું વાક્ય બોલવામાં આવ્યું હતું કે આવા જે અમુક કલાકારો છે બોલ્યા પછી ફરી જતા હોય એવા કલાકારોને મેં ડાયરા બંધ કરતા કરી દીધા છે. એટલે ફરીથી સ્વાભાવિક રીતે જોઈએ તો દેવાયત ખવડને ટાર્ગેટ કરી અને બ્રિજરાજદાન ગઢવી દ્વારા વાક્ય બોલવામાં આવેલું અને ફરીથી એનો વળતો જવાબ દેવાયત ખવડ દ્વારા આપવામાં આવ્યો છે કે મેં માફી એક માના ધામમાં માના ખોડામાં હતો એટલા માટે માંગી હતી. બાકી મેં એવું વાક્ય બોલ્યો હતો કે ભાઈ 2025 પછી મારે અમુક સિલેક્ટેડ ડાયરા કરવા છે, બંધ કરવા છે, એવી કોઈ વાત મેં કરી નથી. અને તેમ છતાંય અમુકને આ પેટમાં બળતરા થતી હોય તો એ લોકોએ મને પર્સનલી વાત કરવી જોઈએ. કોઈ લોક ડાયરાના માધ્યમથી આવી રીતે મારી ઉપર પ્રહાર કરે, આવા ઘા મારાથી હવે સહન થતા નથી. એ દ્રષ્ટિએ જોઈ તો દેવાયત ખવડની વાત પણ સાચી હોઈ શકે છે. એટલે મિત્રો, આપના શું પ્રતિભાવો છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને કોઈ પણ લોક સાહિત્ય કલાકાર હોય એની વચ્ચે આવો વિવાદ ન થવો જોઈએ. કારણ કે લોક ડાયરાના માધ્યમથી આ લોકો જીવન જીવવાની રીત, જીવનના સદવિચારો અને એવી હજારો વર્ષોની જે કહાનીઓ છે, હજારો વર્ષોના જે સંસ્કાર છે, ભારતીય સંસ્કૃતિ છે, સનાતન ધર્મ છે, આ બધાયની વાતો એમના પાસેથી સાંભળતો હોય અને એનું અનુકરણ કરતો હોય ત્યારે એવા જ સમર્થ સાહિત્યકારો જ્યારે એકબીજાના મતભેદો, એકબીજાના આવેગમાં આવી અને એકબીજાની ઉગાડ આખા ડાયરાની સામે કરતા હોય ખરેખર યોગ્ય ન કહેવાય. કારણ કે લોક ડાયરામાં માણસ સાંભળવા માટે આવે છે. લોક સંસ્કૃતિની વાતો, મર્દાનગીની વાતો, એમ કહેવાય કે શૂરવીરોની, દાતારોની, દાનવીરોની વાતો સાંભળવા માટે આવતા હોય છે. તમારા જે મન દુઃખ હોય તમારે પર્સનલી રીતે સોલ્વ કરવા જોઈએ. એ પણ એક અયોગ્ય બાબત કહેવાય કે લોક ડાયરાના માધ્યમથી આજે આવા સમર્થ સાહિત્યકારો આમને સામને આવી જતા હોય છે. કારણ કે સાહિત્યકાર એ સમદર પેટો હોવો જોઈએ. કારણ કે દુનિયા છે, દુનિયા ગમે એમ બોલે તો એનો સ્વીકાર કરી એને પોતાનામાં સમાવી લેવાની એક ક્ષમતાવાળો કલાકાર હોવો જોઈએ. આમ આવેગમાં આવી અને આવા આકરા પ્રહારો એકબીજાની ઉપર ના કરવા જોઈએ. મિત્રો, આમ જોવા જાય તો કલાકારો સમાજને સુધારવાની વાતો કરતા હોય, સમાજને એવી વાતો કરતા હોય કે કોઈ પણના દુર્ગુણોનો એમ કહેવાય કે તમારે ન જોવા જોઈએ, એના સદગુણો જોઈ એનો સ્વીકાર કરો, આવી વાતો કરતા હોય બધા. એટલે કહેણી મીઠી ખાંડ છે અને કરણી વિષ સમાન. કારણ કે કેવું બહુ હેલું છે પણ પોતાના અંગત જીવનમાં એને ઉતારવું બહુ અઘરું છે. અને તમામે તમામ લોક સાહિત્ય જગતની સાથે જોડાયેલા, ભજનની દુનિયામાં, સંતવાણીના માહોલમાં જોડાયેલા બધાય કલાકારોને એક નમ્ર વિનંતી છે, ક્યારે પણ આવેગમાં આવી અને આવા સ્ટેટમેન્ટ ન આપવા જોઈએ. આવેગમાં આવી અને લોક ડાયરામાં પોતાના અંગત જે પ્રશ્નો હોય, પોતાની અંગત જે અદાવત હોય, પોતાની અંગત જે દુશ્મનાવટ હોય એની વાતો હજારો જન્મેદની સામે ન કરવી જોઈએ. કારણ કે એ યોગ્ય ન કહેવાય. એના અનુકરણ ઉપરથી તો સમાજના કેટલા બધા યુવાનો એક શીખ લેતા હોય અને એ જ કલાકાર જ્યારે સ્ટેજની ઉપર લાખોની જનસંખ્યાની સામે જ્યારે એકબીજાના દુર્ગુણોનો પ્રચાર કરતા હોય ત્યારે દુનિયા, આખા જગતને બહુ એમ કહેવાય કે આશ્ચર્યચકિત લાગતું હોય છે. એટલે તમામે તમામ સંતવાણીની સાથે જોડાયેલા ગાયકો, કલાકારો, સાજિંદા મિત્રો બધાને એક નમ્ર વિનંતી છે કે લોક ડાયરાના માધ્યમથી ક્યારેય પણ એકબીજાના જે અંગત દુશ્મનાવટ હોય, એના અંગત અમુક જે કોઈ દુર્ગુણો હોય એને દુનિયાની સામે રજૂ ના કરવા જોઈએ. મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં અમારું પેજ અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ છે, જેની લિંક નીચે આપેલી છે. એને ફોલો કરી એમાં કોમેન્ટ અને એને શેર કરવાનું